નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મિના કુમ। વાત કરીએ સમાચારોની। કલોલ નગરપાલિકામાં ગત 5 સપ્ટેમ્બરે ભાજપના બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। ત્યારે આ મારામારીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ કાબુ મેળવવામાં ભાજપના આગેવાનો પણ પાછા પડ્યા છે। તો બીજી તરફ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 હોદ્દેદારોએ ભાજપમાંથી રાજીનામું ધરી દેતા મામલો ઉગ્ર બન્યો છે। જો કે આ સમગ્ર કાંડ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। કલોલ નગરપાલિકાના લાફાકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને અત્યાર સુધીમાં 13 સભ્યોના રાજીનામા પડી ગયા છે। કલોલ નગરપાલિકામાં કુલ ભારતીય જનતા પાર્ટીના 44 સભ્યો પૈકી 13 સભ્યોએ ટપોટપ રાજીનામા આપી દીધા છે। આ ઘટનાના ક્રમનો જો જોવા જઈએ તો ગઈ 5 તારીખની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત એક મિટિંગ બોલાવવામાં આવી હતી, જેની અંદર રીટેન્ડર પ્રક્રિયામાં એક ડખો ઊભો થયો હતો। આ ડખાની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અન્ય સભ્યોને પણ લાફાલાફી અને છૂટા હાથની મારામારી થઈ હતી। જો કે આ વિડીયો વાયરલ થયો હતો। આ બાબતે અત્યારે હાલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવાની ગતિવિધિ ચાલુ હોવાના પણ અહેવાલ છે। જો કે આ ઘટનાની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો પણ હવે શું કરશે તે યક્ષ પ્રશ્ન બન્યો છે। જો કે કલોલની અંદર ઊભી થયેલી આ પરિસ્થિતિ અત્યારે રાજકીય બની રહી હોવાના અહેવાલ છે। આપણે ખાસ જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં 33 પૈકી કુલ 13 રાજીનામા પડી ચૂક્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકામાં નુકસાન થાય તેવા શક્યતાઓ અને તેવી સંભાવનાઓ પણ સેવામાં આવી રહી છે। વધુ રાજીનામા પડે તેવી પરિસ્થિતિ થાય તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે। કલોલ નગરપાલિકાના વિકાસ કામોના રીટેન્ડરિંગ બાબતે જે ડખો થયો હતો તેમાં થયેલી છૂટા હાથની મારામારી અત્યારે સમગ્ર ગાંધીનગરની અંદર પણ ચર્ચાના હેઠળ રહી છે। જો કે આ મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ સંગઠન શું પગલાં લે છે તે જોવું રહ્યું। તો ભાજપમાંથી રાજીનામું ધરી દેતા જ આ સમગ્ર મામલો ઉગ્ર બન્યો છે। કલોલ નગરપાલિકામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। બીજેપીના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, ત્યારે ચેરમેન સહિત 12 હોદ્દેદારોએ રાજીનામું ધરી દીધું છે। રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં વનરાજસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું। નોકરી કરી આ વ્યક્તિ ઘરે પરત ફરતા હતા ત્યારે ઘટના બની હતી। વનરાજસિંહે પડદરી તાલુકાના વચલી ઘોડી ગામના વતની હોવાનું સામે આવ્યું છે। વનરાજસિંહનું મોત થતાં જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે અને આ બેદરકારી ખૂબ જ ગંભીર કહેવાય। ખાસ તો રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં જ 3 સપ્ટેમ્બરના રોજ એટલે કે વહેલી સવારે એક વ્યક્તિનું મોત નીપજે છે અને આ જે મોત છે તે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ અને કર્મચારીઓની સ્પષ્ટપણે જે બેદરકારી છે તેના કારણે નીપજ્યું છે। ખાસ તો જે ઢાંકણું હતું એટલે કે ગટરનું જે ઢાંકણું હોય છે તે તૂટેલી અવસ્થામાં હતું અને તેના જ કારણે આ વ્યક્તિનું મોત થાય છે। વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું મોત થતાં જ કહી શકાય કે તેમના જે કહી શકાય પરિવારમાં શોકની લાગણી છવાણી છે। 10 દિવસ સુધી તેઓએ પોતાની સારવાર તે લીધી, પણ આ સારવારમાં તેઓ ન બચી શક્યા અને તેમનું મોત છે તે નીપજ્યું હતું। ખાસ તો આ સંદર્ભે જ રાજકોટના મેયરે ક્યાંક વાત કરી અને રાજકોટના મેયરે મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરી એક વખત ન ઘટે એટલે એનું પુનરાવર્તન ન થાય તેના માટે તમામ વોર્ડમાં છે તે સૂચન આપી દેવામાં આવ્યા છે। આ સાથે વોર્ડ ઓફિસરની આવી કોઈ બેદરકારી સામે આવે તો ચોક્કસપણે તેઓએ જણાવ્યું કે તો મેયર સુધી પણ ક્યાંક ફરિયાદ નોંધાવવાની વાત, ક્યાંક લોકો સુધી પોતાની વાત છે તે પહોંચાડી। કહી શકાય કે ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકાની આ બેદરકારી સામે આવી છે કે જેમાં કહી શકાય જે ગટરનું જે ઢાંકણું છે તે તૂટેલી અવસ્થામાં હતું અને તેના જ કારણે એક વ્યક્તિનું મોત થાય છે।
અને ખાસ તો આ વ્યક્તિના મોતથી પરિવારમાં હાલ અત્યારે શોકની લાગણી છવાણી છે. પરિવારના સભ્યોનું સ્પષ્ટ માનવું છે કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેને એક કાળજી ક્યાંક મહાનગરપાલિકાએ લેવી જોઈએ, કારણ કે તેમના ઘરનું એક મોભી છે, તેઓ ક્યાંક તેમનું મોત નીપજ્યું છે અને તેના જ કારણે હાલ અત્યારે સમગ્ર રાજકોટમાં પણ એક જ ચર્ચા છે. ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ટેક્સના પૈસા તો લે છે, પણ આ પૈસાનું જે વળતર છે તે ક્યાંક ને ક્યાંક લોકોને નથી આપતા. જી. જૂનાગઢના એમએલએ સંજય કોરડિયાએ કમિશનર સામે મોરચો માંડ્યો હતો. શહેરની સમસ્યાઓને લઈને તેઓ સામે આવ્યા હતા, ત્યારે મહાનગરપાલિકા કમિશનરને પત્ર દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. રસ્તા પરના દબાણ અને ટ્રાફિક સહિતની સમસ્યા લઈને આ પ્રશ્નો કર્યા હતા. તેમજ એમએલએ સંજય કોરડિયાએ તાકીદે કામ કરવા માટે પણ સૂચના આપી હતી. આ ચોક્કસ કે જે રીતે જૂનાગઢની અનેક સમસ્યાઓને લઈને અંતે ધારાસભ્ય મેદાને આવ્યા છે અને ધારાસભ્ય દ્વારા છે તે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે પત્ર લખીને. ખાસ કરીને આ સમસ્યાઓની અંદર એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂનાગઢની અંદર હાલ તો વરસાદ રહી ગયો છે અને વરાપ નીકળ્યું છે, ત્યારે તમામ સમસ્યાનો હલ થઈ શકે એટલે ચોક્કસથી જૂનાગઢ શહેરના જે રસ્તાઓ છે અતિ બિસ્માર બન્યા છે. શહેરનો એક રસ્તો એવો નથી કે ત્યાં ખાડા ન હોય, તો ખાડાની બાદ જે ધૂળની ડમરીઓ ઉડે છે ને જેને લઈને અનેક અકસ્માતો સર્જાય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે, અને જેને લઈને હવે ધારાસભ્ય દ્વારા મ્યુનિસિપલ કમિશનરને છે તે આ પત્ર લખી અને રજૂઆત કરાઈ છે. બીજી તરફ જે પાણીની સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે, ભૂગર્ભ ગટરની કામગીરી ફક્ત પેચવર્ક કરી અને જે રસ્તાઓ મૂકી દીધા છે ઉબડ-ખાબડ રસ્તા, તેને રિપેર કરવામાં આવે તેવી અનેક છે 10 મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે, જેને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા છે તે આ કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી હાલ રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને અત્યાર સુધી એટલે કે 31 જુલાઈ સુધી મહાનગરપાલિકાની અંદર ભાજપનું શાસન હતું, ત્યારે ધારાસભ્ય છે ત્યાંના કોર્પોરેટર એક વિસ્તારના હતા, તેમના જ વિસ્તારના લોકોએ ત્યાં હોબાળો કર્યો હતો અનેક સમસ્યાઓને લઈને. ત્યારે કેમ ધારાસભ્યએ કમિશનરને પત્ર ન લખ્યો તેવા પણ સવાલો ઉઠ્યા છે. જ્યારે હાલ તો આ ધારાસભ્યએ જે પત્ર લખ્યો છે તો લોકો એમ કહી રહ્યા છે કે પોતાના મતદારોને રીઝવવા માટેનું આ કામ ધારાસભ્યએ કર્યું છે, પરંતુ હાલ તો અંતે લોકોની વેદના વ્યક્ત કરવા માટે ધારાસભ્યએ આ પત્ર લખ્યો છે. બીજી તરફ રખડતા ઢોરને લઈને પણ અનેક અકસ્માતો સર્જાય છે, ત્યારે રખડતા ઢોર ઉપર પણ નિયંત્રણ લાવવું જોઈએ તેવી પણ એક રજૂઆત કરવામાં આવી છે. ઘાસચારો વેચનારા સામે પ્રતિબંધ છે, છતાં પણ શહેરમાં ઘાસચારો વેચાઈ રહ્યો છે. આ અનેક મુદ્દાઓને લઈને છે તે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે. જોવું એ રહ્યું કે આગામી સમયમાં રજૂઆત બાદ જૂનાગઢનું કુંભકર્ણમાં રહેલું તંત્ર જાગી અને આ રસ્તાઓ રિપેર કરે છે કે નહીં, આ રખડતા ઢોરને શહેરમાંથી દૂર કરે છે કે નહીં, કે પછી લોકોને ધારાસભ્યની રજૂઆત બાદ પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે કેમ, સમગ્ર મામલે આગામી દિવસોમાં જોવું રહ્યું. પરંતુ હાલ તો ધારાસભ્ય ભાજપના હોવા છતાં તેમને પત્ર લખવાનો લોકો માટે વારો આવ્યો છે, એક મહત્વનું કહી શકાય. જી. મોહમ્મદ જહબાઝ ખાને ખોટું નામ હર્ષિત ચૌધરી બતાવીને યુવતીઓને લવ જેહાદમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. ભારતના અલગ અલગ વિસ્તારમાંથી જુદી જુદી 31થી વધુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. આર્મી ઓફિસરની દીકરીને પ્રેમમાં ફસાવતા જ નકલી આર્મીની ઓળખ છતી થઈ અને સમગ્ર મામલો સામે આવ્યો. આમ ધરપકડ કરાયેલ આરોપી વિરુદ્ધ 5થી વધુ ગુના નોંધાયા છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાતમાં ફરી એક વખત લવ જેહાદનો જે કિસ્સો છે તે કિસ્સો સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો જમાલપુરના યુવકે જે આર્મી પોતે આર્મી મેન હોવાનું કહીને એક યુવતી છે તે યુવતી સાથે જે પ્રેમ પ્રકરણ છે તે પ્રેમ પ્રકરણ શરૂ કર્યું હતું. ત્યારબાદ
જે યુવતી છે તે યુવતીના જે સંબંધો છે તે સંબંધો વધારે હતા. ત્યારબાદ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો વિધર્મી યુવકે નામ બદલીને જે પ્રમાણે જે યુવતી છે તે યુવતી સાથે પ્રેમ સંબંધ છે તે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. અને ત્યારબાદ સમગ્ર જે ખેલ છે તે ખેલ રચવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે યુવતીને સમગ્ર મામલે ખબર પડી ગઈ કે આ યુવક છે તે યુવક ખોટું નામ ધારણ કરીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો, તેની સાથે જ જે સંબંધો છે તે સંબંધો અનૈતિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને યુવતી દ્વારા જે વિધર્મી યુવક છે તે વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે જે યુવક છે તે યુવક દ્વારા બીજા કોઈ પણ યુવતીને ક્યાંક ને ક્યાંક આ લવ જેહાદનો ભોગ બનાવ્યો છે કે નહીં તે દિશામાં પણ જે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે લગભગ 31 જેટલી જે યુવતીઓ છે તે યુવતીઓને વિધર્મી દ્વારા જે ખોટું નામ ધારણ કરીને જે ભોગ છે તે ભોગ બનાવવામાં આવી હતી. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પણ ભારતના અલગ અલગ રાજ્યોની જે યુવતીઓ છે તે યુવતીઓને પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર જે કાંડ છે તે કાંડની અંદર સંડોવણી કરવાનો જે પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ જે પણ પોલીસ દ્વારા જે સઘન પૂછપરછ છે તે સઘન પૂછપરછ જે વિધર્મી યુવક છે તેની કરવામાં આવી હતી. ત્યારબાદ જે કાયદાકીય પગલાં છે તે પગલાં લેવામાં આવ્યા હતા. લગભગ જો વાત કરવામાં આવે તો 5 જેટલી જે અલગ અલગ જે એફઆઈઆર છે તે એફઆઈઆર નોંધવામાં આવી છે. અને જે કલમોની વાત કરવામાં આવે તો ગંભીર પ્રકારની જે કલમો છે તે કલમોનો ઉમેરો છે તે ઉમેરો કરવામાં આવે છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અમદાવાદનો જે કિસ્સો છે તે જે અમદાવાદનો યુવક છે તે અમદાવાદના યુવક દ્વારા ખોટો આર્મી મેન હોવાનું કહીને જે વિધર્મી યુવક છે તેને નામ બદલીને યુવતી સાથે પ્રેમ પ્રકરણ છે તે પ્રેમ પ્રકરણ કર્યું હતું. અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે પ્રેમ છે તે પ્રેમમાં ક્યાંક ને ક્યાંક જે લવ જેહાદ છે તે લવ જેહાદ સામે આવ્યું હતું. પરંતુ જે પ્રમાણે યુવક છે તે યુવક આ પ્રકારની યુવતીઓ છે તે યુવતીઓને શિકાર બનાવતો હતો. વિધર્મી યુવક છે તે નામ બદલીને જે અલગ અલગ જે યુવતીઓ છે જે છોકરીઓ છે તે છોકરીઓ સાથે પ્રેમ સંબંધ બાંધતો હતો અને ક્યાંક ને ક્યાંક તેમનો જે શિકાર છે તે શિકાર કરતો હતો. પરંતુ હાલમાં તો જે પ્રમાણે પોલીસ દ્વારા જે કેસ છે તે કેસ કરવામાં આવે છે. 5 જેટલા જે અલગ અલગ કેસો છે તે હાલમાં કરવામાં આવે છે. સાથે જ ગંભીર પ્રકારની જે કલમો છે તે ઉમેરવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો જે યુવકો છે તે નામ બદલીને ક્યાંક ને ક્યાંક લવ જેહાદ છે તે લવ જેહાદને રોકવા માટેનો પ્રયાસ છે તે પ્રયાસ અત્યારે હાલ પોલીસ છે તે કરી રહી છે. જી વડોદરા વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પૂરમાં ભાજપ શહેરીજનોને બચાવવામાં નિષ્ફળ ગયું છે. લોકોમાં ભાજપના શાસકો સામે પ્રચંડ રોષ છે. પરિણામે ઉત્સાહભેર ઉજવાયેલ રહેલા ગણેશ ઉત્સવમાં સ્થાનિક ભાજપ કાઉન્સિલરો, હોદ્દેદારો અને પદાધિકારીઓ બાપાની આરતી ઉતારવા જવા માટે ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે પરિસ્થિતિ સારી ન હોવાથી એક પણ રાજકીય નેતા ગણેશ પંડાલમાં જવાની હિંમત નથી કરતા. જે રીતે દેશભરની અંદર અત્યારે હાલ ગણપતિ ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે તેને લઈને તમામ ગણેશ પંડાલોની ઉપર રાજકીય નેતા તેમજ પદાધિકારીઓ જોવા મળતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રાજકીય નેતાઓ છે તે અલગ અલગ જગ્યાઓ ઉપર આરતી ઉતારવા માટે જાય છે, સાથે સાથે ગણપતિ પૂજા અર્ચન કરવા જાય છે. પરંતુ વડોદરાના જે નેતાઓ છે તે ગણેશ પંડાલોમાં જોવા મળતા નથી, કારણ કે વડોદરાના જે નેતાઓ છે, અધિકારીઓ, પદાધિકારીઓ છે તે ક્યાંક ડરી રહ્યા છે. અને ડરનો જે કારણ તે છે કે વડોદરાની અંદર જે ભારે વરસાદ પડ્યો ત્યારબાદ જે પૂરની પરિસ્થિતિ સર્જાય અને ઘણા દિવસો સુધી આ જે નેતાઓ છે તે પહોંચ્યા ન હતા, જેના લીધે તમામ જે નેતાઓ છે ક્યાંક ડરી રહ્યા છે કે જો ગણેશ પંડાલમાં તેઓ પૂજા અર્ચન કરવા જશે તો લોકો તેનો વિરોધ કરશે, લોકો તેને સવાલો પૂછશે કે આ જે ખરાબ સમય દરમિયાન તમે લોકો ક્યાં હતા. આવા સવાલોથી ડરના જે મારા હાલ કોઈ પણ નેતા જે છે તેઓ જે બહાર નથી આવી રહ્યા અને સાથે સાથે જ આ તમામ જે નેતાઓ છે ક્યાંક જે પ્રમાણે પૂજા અર્ચન કરવા નથી જઈ રહ્યા. તેની પાછળ પણ ઘણા બધા કારણ છે અને સાથે ઘણા બધા ગણેશ પંડાલોની બહાર પણ નેતાઓની પ્રવેશબંધીના જે બોર્ડ છે તે પણ મારવામાં આવ્યા છે. આ તમામ જે પ્રવેશબંધી પાછળનું કારણ એ છે કે છેલ્લા કેટલાય દિવસ સુધી જ્યારે લોકો દુઃખી રહ્યા ત્યારે એક પણ નેતા હાજર ના રહ્યા. એટલે ક્યાંક લોકોના ડરનો ભોગ જે નેતાઓ ના બની જાય તેને ધ્યાનમાં રાખીને એક પણ જે કોર્પોરેટર હોય, પદાધિકારી હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય તે વડોદરાના જે ગણપતિ છે તેની પૂજા અર્ચન કરવા નથી જઈ રહ્યા. જી સુરતમાં
ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનું કૌભાંડ સામે આવ્યું છે. સણિયા હેમદ ગામ નજીક સુરત પીસીબીની પ્રિન્સ એસ્ટેટ ખાતે રેડ પાડી હતી. ત્યારે આ રેડ દરમિયાન 4 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો. ત્યારે આ ઘટનામાં 5 આરોપીઓના નામ ખુલ્યા હતા. તો સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં ડુપ્લિકેટ ગુટકા અને તંબાકુનું કૌભાંડ ખુલ્યું છે. આ ઘટનામાં 5 પૈકી 3 આરોપીઓ પકડાયા છે અને 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરત ખાતે ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનું આ કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સણિયા હેમદ ગામ નજીક સુરત પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી અને રેડ દરમિયાન 4 કરોડથી પણ વધુનો મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો છે. તો આ સાથે જ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો. માહિતી મળી રહી છે ઘટનામાં 5 પૈકી 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા છે. સુરતથી આ કૌભાંડ સામે આવ્યું છે, ડુપ્લિકેટ ગુટકા અને ડુપ્લિકેટ તમાકુનું. ગુટકા પાન મસાલા પર આમ તો પ્રતિબંધ મૂકવામાં આવે છે, તેમ છતાં તેનું ધૂમ વેચાણ થતું હોય છે અને લોકો તેને ખરીદતા પણ હોય છે. પરંતુ તે અસલી છે કે નકલી એ જોવાની કોઈ તસદી નથી લેતું. તેવામાં સુરત પીસીબી દ્વારા જે છે એક મસ્ત મોટો 6 કરોડથી વધુનો જે જથ્થો છે ગુટકા પાન મસાલાનો એ પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે 3 આરોપીઓ સહિત 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 3ની ધરપકડ અને 2ને વોન્ટેડ જાહેર કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતની જે પીસીબી પોલીસ છે એમને બાતમી મળી હતી ડુપ્લિકેટ ગુટકાની. આ ડુપ્લિકેટ ગુટકાની બાતમી મળતા પીસીબી દ્વારા જે છે દરોડા પાડવામાં આવ્યો છે અને આ દરોડા સુરતના જે સારોલી વિસ્તાર છે, આ સારોલી વિસ્તારમાં આવેલા એક એસ્ટેટના ગોડાઉનની અંદર થઈ રહ્યા હતા. ત્યારે જ્યારે દરોડા પાડવામાં આવ્યા, દરોડા દરમિયાન મસ્ત મોટી માત્રામાં ગુટકા પાન મસાલા જે છે એ મળી આવ્યું હતું. આ ડુપ્લિકેટ ગુટકા એટલા માટે કહી શકાય છે કારણ કે જ્યારે તપાસ કરવામાં આવે છે પોલીસ દ્વારા, ત્યારે તેની ઉપર કોઈ છાપ કે કોઈ વોર્નિંગનો મેસેજ નથી મળી આવતો. આ સાથે જ પીસીબીને જ્યારે એક ટ્રકની માહિતી મળી હતી, ત્યારે પીસીબી દ્વારા 5 જેટલા જે ટ્રક છે એ ઝડપી પાડવામાં આવ્યા છે અને સાથે 6 કરોડથી વધુનો જે આ પાન મસાલાનો જે એ છે જથ્થો છે એ ઝડપી પાડવામાં આવ્યો છે. તો આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું છે કે આરોપીઓ અહીંના નથી, આરોપીઓ ઉત્તર પ્રદેશ સહિતના છે. તો સાથે તે લોકોની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે. વ્યવહારિક છે કે આર્થિક લાભ મેળવવા માટે આ આરોપીઓ જે છે લોકોના જીવ સાથે ચેડા કરતા હોય છે અને આ ડુપ્લિકેટ મસાલો જે છે એ ખાવાને લઈને એની અંદર જે કેમિકલ હોય છે, એની અંદર જે મિલાવટ હોય છે તે ડુપ્લિકેટ એટલે જ કહેવામાં આવે છે, જેને લઈને લોકો ખાઈ તો રહ્યા છે અને ખાધા પછી તેમને મસ્ત મોટી બીમારી મોતને બિછાણે લઈ જતી હોય છે. જેનું ધ્યાન રાખીને સુરતની પીસીબી પોલીસ દ્વારા એક મસ્ત મોટી કાર્યવાહી કરીને 6 કરોડથી વધુનો જે ડુપ્લિકેટ ગુટકા પાન મસાલા હતો કેમિકલ વાળો એને ઝડપી પાડવામાં આવ્યો છે. જી તો સુરત ખાતે ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનું કૌભાંડ સામે આવ્યું છે. રેડ દરમિયાન 4 કરોડથી પણ વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી આ માલ લાવવામાં આવતો હતો. માહિતી સામે આવી છે, જ્યાં સણિયા હેમદ ગામ નજીક સુરત પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી છે અને આ રેડ દરમિયાન 4 કરોડથી પણ વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો સુરત ખાતે. ત્યારે આ ઘટનામાં 5 પૈકી 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જામનગરના હાપા વિસ્તારની એલ્ગન સોસાયટીમાં ગઈકાલે રાત્રે આયોજિત ગણેશ પૂજનમાં વિતરણ કરાયેલી પ્રસાદીના મસાલા ભાત ખાધા બાદ સેંકડો બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. ગણેશ મહોત્સવમાં પ્રસાદીના ભાત આરોગ્યા બાદ 100થી પણ વધુ બાળકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા, જેના કારણે સમગ્ર પરિવારમાં દોડધામ મચી ગઈ હતી અને બાળકોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની ભારે ભીડ જામી જતા બેડ પણ ખૂટી પડ્યા હતા.
ચોક્કસ વાત કરવામાં આવી જામનગર શહેરની અંદર હાલ જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક ગણપતિના પંડાલો જે બિરાજમાન કરવામાં આવે છે અને તેમની અંદર ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હોય છે, પરંતુ આજે સાંજના સમયે જે પ્રસાદીનું જે વિતરણ પણ કરવામાં આવતું હોય છે અને વિસર્જન સમયે પણ પ્રસાદ રાખવામાં આવતો હોય છે, તેવામાં સમયે જે જામનગરના હાફા વિસ્તારની અંદર જે એક એલંગન સોસાયટી છે તેમની અંદર જે ગણેશજીનું જે સ્થાપન કરવામાં આવ્યું હતું, હાલ તેમની અંદર જે બાળકોને જે પ્રસાદ આપવામાં આવ્યો હતો, પ્રસાદની અંદર જે ભાત પીરસવામાં આવ્યા હતા અને તેમને લઈને જે ફૂડ પોઈઝનિંગની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ આજે સૌથી વધુ જે નાના બાળકો સહિત લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને ઝાડા ઉલટી જેવા કેસો બન્યા હતા. તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા અને આગેવાનો દ્વારા હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે જીજી હોસ્પિટલની અંદર બેડની પણ અસર જોવા મળી હતી. રાતના સમયે હાલ જે સૌથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી, તેને લઈને તંત્ર ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે ને ડોક્ટરો દ્વારા હાલ જે એક પણ પ્રકારના કોઈ એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી, તેને લઈને તંત્ર પણ હાલ જે સતર્કમાં આવ્યું છે ને હાલ તંત્ર દ્વારા ફૂડ વિભાગ છે તેમને જે સેમ્પલ પણ લેવામાં આવ્યા છે ને ત્યારબાદ લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે. કચ્છમાં સરહદી સુરક્ષા, માલ પરિવહન અને લોકોને થઈ રહેલા સ્થળાંતરને લઈને ભુજ નલિયા બ્રોડગેજ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેમાં રેલવે વિભાગની અણઆવડતને લીધે આ પ્રોજેક્ટ વર્ષો સુધી પાછળ ધકેલાઈ ગયા બાદ હવે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાના તાજેતરના રિપોર્ટમાં સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં આ પ્રોજેક્ટ હેઠળ આવતા ભુજ દેશલપર વચ્ચે રેલવે ટ્રક 2017માં પથરાઈ ગયા બાદ પણ માલ પરિવહન 36 મહિનાના વિલંબથી છેક 2021માં ચાલુ થતા રેલવેને 126 કરોડનું નુકસાન થવાની સાથે જ આ સેક્શનમાં કરવામાં આવેલું 121 કરોડનું જંગી રોકાણ જેમની તેમ હાલતમાં ઉપયોગ વગર પડી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. કચ્છના છેવાડે આવેલ ભુજ તાલુકાના જે દેશલપર સુધીનો જે રેલવે ટ્રેક છે તેને બિછાવવા માટે ખાસ કરીને 2017માં જે રીતના મંજૂરી આપવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક 36 મહિના જેટલો આ કામને વિલંબ થતાં રેલવેને મોટા પાયે અંદાજિત 126 કરોડ જેટલો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સમગ્ર ખુલાસો છે તે કેગના રિપોર્ટમાં થયો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો 2008 અને 2009માં આને મંજૂરી મળી હતી અને કહી શકાય કે જે રીતના જે 2014માં 321 કરોડ જેટલો આ રકમ છે તે ફાળવવામાં આવી હતી. ભુજથી દેશલપર અને વાયોર છે ત્યાં સુધીનો આ રેલવે ટ્રેક બિછાવવાનો જે અંદાજ ખર્ચ હતો તેને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક 2017માં જે માલવાહક પરિવહન માટે 126 કરોડ પરની જે ફાળવણી થઈ હતી તેમાં 36 મહિના જેટલું મોડું થતાં રેલવે વિભાગને કહી શકાય કે છે મોટો આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલે કેગમાં જે રીતના આ રિપોર્ટનો ખુલાસો થયો છે, ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો હાલ આજે માલ પરિવહનનો જે ટ્રેક છે તે હાલ ખોરંભે ચડ્યું છે અને હાલ આની ટ્રાયલ લેવામાં આવી રહી છે. ભાવનગરમાં મજૂરીના પૈસા માંગતા મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના મોટી ખેરાડી ગામનો વતની અને હાલ ભાવનગરમાં રહી રહ્યો છે, ત્યારે યુવાને મજૂરી કરી જમા કરેલા પગાર શેઠ આપી રહ્યા ન હતા, તેમજ જો પગાર માંગે તો ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કાઢી મૂકતા મજૂરે શેઠ તથા તેની પત્ની અને પુત્ર વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ચોક્કસ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક શ્રમજીવીએ પોતાના જે કહી શકાય કે જે માલિક છે તેમની વિરુદ્ધમાં પગાર નહીં ચૂકવવા અને પગાર માંગવા જતાં મારવાની ધાકધમકી આપતું આક્ષેપ કરતા ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાની જે મળતી માહિતી છે તેના અનુસાર મૂળ અમરેલી જિલ્લાનો રાજુ અજમેરી નામનો જે યુવક છે તે 4 મહિના પહેલાં ભાવનગર આવ્યો હતો અને હાલ ભાવનગરના સરદારનગર વિસ્તારમાં રહે છે અને ભાવનગર શહેરના રોવાપરી રોડ વિસ્તારમાં આવેલ જે
એક્રેલિક વુડ નામની જે કોર નામની જે ફેક્ટરી છે તેની અંદર કામ કરે છે અને આ ફેક્ટરીના માલિક સદાન હારૂન શેખ નામના જે માલિક છે તેમને ત્યાં 4 મહિનાથી કામ કરે છે અને તે પોતાનો પગાર છે તે પોતાના જે કહી શકાય કે દવાખાનાના યુઝ માટે પગાર છે તે જમા રાખતો હતો અને કહેતો હતો કે જ્યારે મારે દવાખાનાની જરૂર હશે ત્યારે હું આ પગાર છે તે તમારી પાસેથી લઈશ, ત્યાં સુધી પગાર તે જમા કરાવતો હતો. સમગ્ર જે પગાર છે તે 4 મહિના ઉપરાંતનો પગાર છે તે જમા કરાયો હતો. પોતાના ઘરે જ્યારે ડિલિવરીનો સમય હતો ત્યારે તેમના શેઠ પાસેથી પૈસા માંગવા ગયો હતો, પરંતુ જે હારૂન નામનો જે શખ્સ છે સદાન હારૂન તેને પૈસા ના આપ્યા હતા. તે શેઠે પૈસા ના આપતા જે રાજુ છે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે એને દવાખાનું છે અને દવાખાનાની અંદર પૈસાની ખૂબ જ જરૂર હોય તે માટે તેને પૈસા આપવામાં આવે, પરંતુ સદાન દ્વારા રાજુને ધાકધમકી પણ આપવામાં આવી હતી. અવારનવાર ધક્કા ખાધા બાદ પણ તેમને યોગ્ય ન્યાય નહીં મળતા આખરે રાજુએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની અંદર સદાન હારૂન શેખ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી કે શેઠની પાસે પગાર અને પોતાના પૈસાની જે પગાર નીકળતો હતો 4 મહિનાનો તે નથી આપવામાં આવતો અને તેને માંગણી કરતા તેમને મારવાની અથવા તો ધાકધમકીની છે ફરિયાદ નોંધી છે. હાલ તો પોલીસે રાજુની ફરિયાદ લઈને સદાન હારૂન શેખ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને એની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના શ્રમજીવી જે કારીગરો છે તે પસાઈ રહ્યા છે. ભાવનગરની અંદર અગાઉ પણ આવી ઘટનાઓ બની છે કે શેઠિયાઓ છે તે પગાર નથી આપતા હોતા અને યોગ્ય સમયે પગાર નહીં આપીને ઉપરાંત જે શ્રમજીવીઓ છે તેની કહી શકાય કે તેની ઉપર ધાકધમકી પણ આપતા હોય છે. અત્યારે જે કાયદો અને કાનૂન છે શ્રમયોગીનો તે કાયદો અને કાનૂન શું કરે છે તે પણ એક કહી શકાય કે સવાલ ઉઠી રહ્યા છે. અનેક લોકો આવી રીતના પીસાઈ રહ્યા છે. ભાવનગરમાં પણ કહી શકાય કે શ્રમજીવીની કહી શકાય કે કમિશનર એટલે કે જે કમિશનરની કચેરી છે તે આવેલી છે. અનેક ફરિયાદો પણ પેન્ડિંગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાનું વ્યવસ્થિત પાલન અથવા તો અધિકારીઓ પોતાની કામગીરી નથી કરતા. ત્યારે અંતે જે શ્રમજીવી લોકો છે તેને પોલીસની રાહ પકડીને પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ નોંધાવીને આવી કામગીરી જે કહી શકાય કે ફરિયાદ નોંધાવી પડે છે. જોકે આ સમગ્ર મામલો છે તેની અંદર કહી શકાય કે લેબર કોર્ટે અને લેબર કમિશનરે પણ ફરિયાદ નોંધવી જોઈએ, પરંતુ હાલ તો પોલીસ તંત્રએ જે ધમકી આપી છે અને પૈસા નથી આપતા તેની છેતરપિંડી અંતર્ગત જે ફરિયાદ નોંધી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે જે લેબર એક્ટની જે કલમો છે તેની વિરુદ્ધમાં પણ સદાન હારૂન શેખ ઉપર કાર્યવાહી થશે કે નહીં. જી તો હાલ સમાચારોમાં માત્ર આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.